નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અબ્રિતિ જાની મકવાના। તદન કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાની હાંસોટ પોલીસને મળી મોટી સફળતા। એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરતી 1 ડઝન એટલે કે 12 ચોરો ઝડપાયા। પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી। મોહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટર જર્જરિત મામલે સ્થાનિકો અંધારપટમાં રાત વિતાવ્યા બાદ પાલિકા પ્રમુખની કેબિન ગજવી। ગેસ લાઇન અને વીજ કનેક્શન ચાલુ કરવાની માંગ કરી। એસએનપી ન્યૂઝના અહેવાલ બાદ ભરૂચ નગરપાલિકા એક્શન મોડમાં। મક્તમપુરની કાચની સફાઈ માટે જાળીને વેલ્ડિંગ વડે કાપીને કામગીરી શરૂ કરાઈ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। एसएनपी न्यूज़ના અહેવાલ બાદ મક્તમપુરની કાચની સફાઈ માટે જાળીને દૂર કરાઈ હતી। એસએનપીના અહેવાલ બાદ ભરૂચ નગરપાલિકાનું તંત્ર દોડતું થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ભરૂચ નગરપાલિકાની હદમાં 27 વરસાદી કાંસો આવેલી છે અને આ કાંસ સફાઈનું કામ ભરૂચ એચજી પટેલ એજન્સીને વર્ષોથી કામ અપાયું છે, પરંતુ કાંસ સફાઈમાં ગુણવત્તા કેટલી? કાંસ સફાઈ થયા બાદ તેનો કચરો કાંસ નજીકથી ઉઠાવવામાં આવે છે ખરો? અને કચરો ઉઠાવવામાં ન આવતા આ જ કચરો વરસાદી કાંસમાં પુનઃ જવાના કારણે કાંસ જામ થતી હોય અને સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતું હોય તે મામલે હાલમાં પણ વરસાદી કાંસ સફાઈ પૂર્ણ થઈ છે તેવા દાવા કરતા મક્તમપુરના જ વોર્ડ નંબર 6માં જ કાંસની સફાઈ જ કરાઈ ન હોય તેવા અહેવાલો સામે આવતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હારેશ અગ્રવાલે પણ તાત્કાલિક મક્તમપુરની નારાયણ હોસ્પિટલ નજીકની વરસાદી કાંસનું નિરીક્ષણ કરી કાંસ સફાઈ માટે એક્શન મોડ ઉપર આવી કાંસ નજીક લગાવેલી લોખંડની પ્રોટેક્શન જાળીને પણ વેલ્ડિંગ વડે કાપીને કાંસમાં મશીનરી ઉતારે તેવી જગ્યાએ વરસાદી કાંસમાં મશીનરી ઉતારીને આખરે વરસાદી કાંસની સફાઈ કરવા માટેના આદેશો આપ્યા છે। જોકે કોન્ટ્રાક્ટરની આવી ગંભીર લાપરવાહી સામે પણ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જોકે વરસાદી કાંસની સફાઈમાં વેઠ ઉતારવામાં આવતી હોવાના આક્ષેપના પગલે આખરે ચીફ ઓફિસરે વરસાદી કાંસોની પણ મુલાકાત કરી છે। હાંસોટ પોલીસની મોટી સફળતા। એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી 1 ડઝન ચોરને ઝડપી પાડ્યા છે। હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોને નિયમિત અને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ લાઈનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। આ કામગીરી માટે વિવિધ સ્થળોએ મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ વાયરોનો જથ્થો રાખવામાં આવ્યો હતો। જોકે ચોર ટોળકીએ આ વાયરોની ચોરી કરી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું। હાંસોટ, આસ્તા, માંગરોલ, કલમ, અંદાડા, કોશંબા અને પીલુદ્રા ગામોના કેટલાય શખ્સોએ વાલનેર, કલમ, દિગસ, પરવટ, સોણવેલ કલ્લા અને આસરમા ગામોની સીમમાંથી અંદાજે 31 કિલોમીટર જેટલો એલ્યુમિનિયમનો વાયર ચોરી લીધો હતો। આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના હાંસોટ સબ ડિવિઝનના નાયબ ઇન્જિનિયરે પણ વિપુલ પટેલે હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ આપી પીઆઈ નયન વસાવા તથા તેની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં 12 આરોપીઓને દબોચી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી એલ્યુમિનિયમ વાયર, ડીપી કેબલ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત 20,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં અંદાજે 12,27,000 કિંમતનો એલ્યુમિનિયમ વાયર પણ સામેલ છે। ઝડપાયેલા આરોપીઓમાં
કેફ ઇલિયાસ શેખ, વિશાલ વસાવા, સાહિલ વસાવા, વિનોદ પટેલ, રાહુલ વસાવા, તરુણ વસાવા, સુનિલ વસાવા, પિયુષ વસાવા, રાજકુમાર વસાવા, વસીમ બશીર શેખ, નૂર નબી સૈયદ અને સોના દેવી પ્રદીપ ચોરસિયાનો સમાવેશ થયો છે. પોલીસે તમામની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. જેબી મોદી પાર્ક નજીકની ઝુંપડપટ્ટીમાં આગ લાગી હતી. શનિવારે અચાનક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પવનના કારણે આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ઝૂંપડાવાસીઓના મકાનમાં રહેલી ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવ્યું. આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેબી મોદી પાર્ક ઝુંપડપટ્ટીમાં આગ લાગેલી એવો કોલ મળેલો. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે. કોઈ જાનહાનિ આમાં થયેલ નથી. હજુ ત્રણેક ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે પુલિંગનું કામ અમારું ચાલુ છે. પગુથન ગામની સીમમાંથી પસાર થતી કેનલમાંથી અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો છે. ભરૂચ શહેરના પગુથણ ગામની સીમમાં પસાર થતી એક મુખ્ય કેનાલમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ ઊભું થયું હતું. ચાવજ ગામના સરપંચ પ્રવદીશ પટેલે પણ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવ્યો છે. પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ અંગે તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. લિવિંગ રિલેશનશીપમાં પ્રેમીએ પ્રેમિકાના સંતાનો સામે જ હત્યા કરી નાખી છે. નવા બોરબાટા ગામની તક્ષશિલા સ્કૂલની પાછળ આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગોર રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકાબેન કલ્પેશ રાઠોડ છેલ્લા 4 મહિનાથી લિવ ઇન રિલેશનશીપમાં હતા. ગતરોજ સાંજે જમતી સમયે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા તે બાબતે જગદીશ સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ગુસ્સા પરથી કાબુ ગુમાવી બેસેલા જગદીશે ઘરમાં રહેલ એક વજનદાર હથિયાર વડે રેણુકાબેન ઉપર તૂટી પડ્યા હતા. તેને રેણુકાબેનના મોઢા પર તેમજ શરીરના ભાગ ઉપર ધડાધડ ઘા ઝીકી દીધા હતા. લોહી લુહાણ હાલતમાં ચીસાચીસ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી રેણુકાબેન તાત્કાલિક સારવારથી ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જોકે તેમની તબિયત વધુ લથડતા સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા, જ્યાં સવારે 7 કલાકના સમયગાળા દરમિયાન આખરી શ્વાસ લેતા મૃતક રેણુકાબેનને અગાઉ પતિથી 2 સંતાનો હતા અને આ બંને બાળકો પણ માતા અને જગદીશ સાથે જ રહેતા હતા અને ત્યારબાદ માતાના મોતના પગલે બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને તેઓ આઘાતમાં સડી પડ્યા છે. હત્યારા જગદીશ ઉર્ફે જગાને પોલીસે દબોચી લીધો હતો અને ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી કરી છે. આરોપી હુમલાખોર હોય અને જગદીશ ઉર્ફે જગો રમેશ રાઠોડ પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગતરોજ તારીખ 17/6/2024ના રોજ લગભગ રાત્રે 11 વાગ્યાની આજુબાજુ નવા બોરબાટા તક્ષશિલા સ્કૂલની પાછળ લિવ ઇન રિલેશનશીપમાં રહેતા રેણુકાબેન રાઠોડ ઉંમર વર્ષ લગભગ 30 તથા જગદીશ ઉર્ફે જગો રાઠોડ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતે ઝઘડો થતા ત્યારબાદ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયેલ હતા અને ઝઘડાના અંતે જે આરોપી જગદીશ ઉર્ફે જગો રાઠોડ છે તેણે રેણુકાબેન રાઠોડને લાકડાના સપાટા મારી અને ઈજા પહોંચાડી હતી. આ બાબતે પછી ત્યારબાદ એમને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા, પણ ત્યાં સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મરણ જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો દાખલ કરી 103(1) બીએનએસ કલમ 103(1) 117(2) જીપી 135 મુજબની કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે. આ બનાવની જાણ થતાં જ અમારા આઈજી સાહેબ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા મળેલ માર્ગદર્શક તથા સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને રામનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની બીજી તપાસ હાલમાં ચાલુ છે. હથિયાર રિકવર કરી દેવામાં આવ્યું છે તથા અન્ય આ બનાવ શું હતો અને કઈ રીતનો આ બનાવ બન્યો છે અને એની સઘન તપાસ તથા ઇન્વેસ્ટિગેશન અત્યારે
પોદાર જમ્બો કિડ્સ કસક ખાતે ફાધર્સ ડે ની ઉજવણી કરાઈ હતી. પોદાર જમ્બો કિડ્સ કસક ખાતે ફાધર્સ ડેની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પિતા અને બાળકો વચ્ચેના પ્રેમ અને લાગણીના બંધનને વધુ મજબૂત બનાવતી અનેક રસપ્રદ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કાર્યક્રમમાં પિતાઓએ પણ પોતાના બાળકો અને ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યું તેમજ પિતા અને બાળકની ટ્રેનિંગ એટલે કે સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ફાયર લેસ કુકિંગ પ્રવૃત્તિ રહી, જેમાં પિતાઓએ પણ પોતાના બાળકો સાથે મળીને સેન્ડવિચ, ક્રન્ચી બ્રાઇટ્સ, ભેલ, ફ્રૂટ સ્ટીક સહિત બાસ્કેટ ચાટ અને ફ્રૂટ ચાટ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પણ તૈયાર કરી હતી. મહમ્મદપુરા સિટીઝન શોપિંગ જર્જરિત મામલે સ્થાનિકોએ અંધારપટમાં રાત વિતાવ્યા બાદ પાલિકા પ્રમુખની કેબિન ગજવી હતી. ભરૂચના મહમ્મદપુરા નજીકનું સિટીઝન શોપિંગ સેન્ટર 3 માળનું હોય, નીચે વેપારીઓની દુકાન હોય, 50થી વધુ મકાનો અને 20થી વધુ દુકાનો ધરાવતું શોપિંગ 25 વર્ષ જૂનું થતાં સંપૂર્ણ શોપિંગ સેન્ટર જર્જરિત થતાં પાલિકાની વારંવાર નોટિસ છતાંય શોપિંગ સેન્ટરની મરામત ન કરાવતા સ્થાનિકોની સુરક્ષાના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા, ગેસ એજન્સી અને વીજ કંપની દ્વારા તાત્કાલિક લાઇટ, પાણી અને ગેસ કનેક્શન કાપી નાખતા રાત્રે અંધારપટમાં રહેવા મજબૂર બનેલા 35 પરિવારોની હાલત કફોડી બનવા સાથે ગંભીર બીમારીથી પીડાતા લોકોની હાલત પણ કફોડી બનતા અંધારપટમાં રાત વિતાવ્યા બાદ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકામાં પહોંચી પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી લાઇટ અને ગેસ કનેક્શન ચાલુ કરાવી આપો. શોપિંગ સેન્ટર ઉતારવામાં સ્થાનિક રહીશો પણ મદદરૂપ થશે, પરંતુ હાલ ભાડેથી મકાન ક્યાં શોધવા જઈએ? અમે અહીંયા સિટીઝન કોમ્પ્લેક્સ મહમ્મદપુરા સિટીઝન કોમ્પ્લેક્સમાં રહીએ છીએ, જે હાલમાં હમણાં લાઇટ અને ગેસ લાઇનની પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે અમારા માટે. તે અમને કાલ સવાર સુધીમાં અમને મળી જવી જોઈએ. અગર નહીં મળે તો અમે કાલે ધરણા પર બેસીશું બધા મળીને. ને અહીંયા અમારા 32 થી 35 ફ્લેટ વાળા રહેવાસી છે અહીંયા, તે બધાને સહાયતા બધી બંધ થઈ ગઈ છે. પાણીથી લઈને ખાવા પીવાની, લાઇટની બધી સુવિધા બંધ થઈ ગઈ છે. તે અમને કાલ સવાર સુધીમાં મળવી જોઈએ. મારું નામ યાસીન છે. હું સિટીઝનમાં રહું છું. 20 વર્ષથી મેં રહું છું. મારો કાલે સવારે જે ચીફ સાહેબ આવ્યા એમને રિક્વેસ્ટ કરી કે અમારી લાઇટ કાપવા આવ્યા અને ગેસ કાપવા આવ્યા કે ભાઈ તમારે ખાલી કરવું પડશે તાત્કાલિક. તમારી જરગરી તમારી મિલકત છે નથી, 2 માળા સુધી ખાલી કમ્પ્લીટ છે, 3rd ફ્લોરનું છે. તમે એમને રિક્વેસ્ટ કરી કે અમે જે તોડવાનું છે અમે મળીને અમને તોડી લઈશું, કે રોજ કમાય ને રોજ ખાવાના માણસો અહીં રહે છે. હવે કેટલા બધા રહે છે? અમે 30 થી 35 લોકો અહીં રહે છે ફ્લેટમાં, બધા રહે છે. નાના છોકરાઓ છે, મરીઝ બી છે, જે પેરેલાઇઝ છે, 1st ફ્લોર પર રહે છે. હવે લાઇટ કાપી નાખી, હવે માણસ કેવી રીતે રહેશે? આજે મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે, પથરી એનું કિડનીનું 2 દિવસથી થયા. હવે એમને ઓપરેશન એમને આરામ નથી. હવે લાઇટ વગર કેવી રીતે કરે? લાઇટ નહીં, ના ગેસ નહીં, ખાવાનું કઈ ના. સરકારે કશું વિચાર્યું ના, ને બસ આવીને કાપી લીધું. ને સરકાર શ્રીએ સાંભળ્યું બી ના, કે અમારી રિક્વેસ્ટ બી ના સાંભળી કે બરાબર છે કે થોડું મળે. કોના કહેવા પર આટલા હુકમ તમે કરો? તમે રિક્વેસ્ટ તો સાંભળ કે ગરીબ માણસ રોજનું ખાય છે, પીએ છે. એવું થોડું કે બસ આવ્યા કાપી લીધું. તમે કીધું આગળ બરાબર છે, એના કહેવા પર કર્યું બી. જેની પાસે જેવી સગવડ હતી પૈસાની એ હિસાબે બનાવ્યું બી. હવે જેની પાસે જેવી સગવડ આવશે તે બી બનાવી બનવાની ચાલુ જ છે. હવે એવું થોડું છે કે બધા રૂપિયા લઈને બેઠા તે થપ્પી કાઢીને બનાવી લેશે. ધીરે ધીરે કામ ચાલશે. ને અમારી એટલી મિલકત જર્જરી નથી કે કાલે ને કાલે પડી જશે. ઘણા પરિવારો એવા છે કે રોજ લાવી રોજ ખાનારા છે તેમ કહેતા જ આખરે નગરપાલિકાના પ્રમુખે પણ તેઓની સમસ્યા સાંભળી નિરાકરણ લાવવાનું આશ્વાસન આપતા મામલો ઠારે પડ્યો હતો. જોકે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સિટીઝન શોપિંગ સેન્ટરના અહેવાલો મીડિયાના ચકડોળે ચડતા બાદ 24 કલાકે સ્થાનિક રહીશોને લઈને નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા નગરસેવકો પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક નગરસેવકોને ખબર જ નથી કે જીબી તેઓના મીટરો પણ લઈ ગયા, ગેસ કનેક્શન બંધ કરી દીધું છે. જોકે હવે તો સ્થાનિકોને મદદરૂપ થવા સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ સિટીઝન શોપિંગ સેન્ટરના રહીશોની હાલત ગંભીર બની હોવાના સ્પષ્ટ દ્રશ્યો દેખાય છે. આજ રોજ મહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટરના જે રહીશો ગઈકાલે અગાઉ જે નોટિસો આપી હતી અને નોટિસના પગલે ગેસ લાઇન અને વીજનું કાપ કર્યું અને આજ રોજ નગરપાલિકા ખાતે રહીશો આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને. એ પ્રશ્નોનું નિરાકરણ કંઈક સારા રસ્તે થાય એ હેતુથી અમે સરદાર સિટીઝન શોપિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અને આવનારા સમયમાં પગલાં સારી રીતે લઈશું. ઝઘડિયા ઉમરલા દુભાગપુરામાં જીવી કચેરીએ હોબાળો મચ્યો હતો.
ઝઘડા તાલુકાના ઉમાલાદુ વાઘપુરા સ્થિત ઝવેરનગર સોસાયટીના સ્થાનિકોએ વારંવાર સર્જાતી વીજ સમસ્યાને લઈ રાજપારડી જીબી કચેરી ખાતે હોબાળો મચાવી રજૂઆત કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે એક અઠવાડિયા પહેલા ઝવેરનગર સોસાયટીનો ટ્રાન્સફોર્મર બળી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક વ્યવસ્થા તરીકે બાજુમાં આવેલી સોમનાથ સોસાયટીમાંથી કનેક્શન આપીને વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે તે જ ટ્રાન્સફોર્મરમાં ટેકનિકલ ખામી સર્જાતા જ ટ્રાન્સફોર્મર બળી જતા પાવર વધુ થઈ જતા ઝવેરનગર તેમજ સોમનાથ સોસાયટીના અનેક રહેવાસીઓના ઘરોમાં રહેલી ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હોવાનો પણ આક્ષેપ થયો છે. ઘટનાને લઈ સ્થાનિકોએ રાજપારડી જીબી કચેરીમાં લેખિત અરજી પણ આપી છે. જો કે તેમને જાણવા મળ્યું કે અઠવાડિયા પહેલાં જ ઝવેરનગરનો ટ્રાન્સફર બળી જવાની ઘટનાઓનો કચેરીમાં કોઈ સત્તાવાર ઉલ્લેખ નોંધાયો ન હતો, પરંતુ કાયમી વીજ પુરવઠો સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું હતું. સુપ્રીમ કોર્ટના 29 મે 2026ના ચુકાદા મુજબ સેવામાં રહેલા શિક્ષકોને 31 ઓગસ્ટ 2028 સુધી ટેટની લાયકાત મેળવવાની મુદત આપવામાં આવતા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો હોવાનું સંઘે કહ્યું છે. સંઘના જણાવ્યા અનુસાર ટેટ અને શિક્ષણનો અધિકાર અધિનિયમ અમલમાં આવ્યા પહેલા જ ભરતી થયેલા હજારો અનુભવી શિક્ષકો પર પાછલી તારીખથી નવી લાયકાતની શરતો લાગુ થવી અન્યાય સમાન હોવાનો આક્ષેપ થયો છે. દાયકાઓથી સંતોષકારક સેવા આપતા શિક્ષકોને સેવા સુરક્ષા બઢતી અને નિવૃત્તિ લાભો અંગે અનિશ્ચિતતાનો પણ સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે. પ્રદીપસિંહ રાણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજ રોજ અમે 500 શિક્ષકો ભરૂચ જિલ્લાના સભ્યો અને સૈનિકો કહીશ તો ખોટું નથી, તેઓ નામદાર સુપ્રીમ કોર્ટનો ટેટ પરીક્ષા મુદ્દે જે નિર્ણય આવ્યો છે એને અમે બિલકુલ શાંતિથી અમે એને પુનઃ વિચારણા માટે આજે માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ અને માનનીય ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમે મારી વિનંતી માનનીય કલેક્ટર સાહેબ મારફતે પહોંચાડીએ છીએ અને આ ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને વહેલામાં વહેલી તકે મુક્તિ મળે એવી અમે વિનંતી કરીએ છીએ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंत मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લાની હાંસોડ પોલીસને મળી મોટી સફળતા. એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરતી 1 ડઝન એટલે કે 12 ચોરો ઝડપાયા. પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી. મોહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટર જર્જરિત મામલે સ્થાનિકો અંધારપટમાં રાત વિતાવ્યા બાદ પાલિકા પ્રમુખની કેબિન ગજવી. ગેસ લાઇન અને વીજ કનેક્શન ચાલુ કરવાની માંગ કરી. એસએનપી ન્યૂઝના અહેવાલ બાદ ભરૂચ નગરપાલિકા એક્શન મોડમાં. મક્તમપુરની કાચની સફાઈ માટે જાળીને વેલ્ડિંગ વડે કાપીને કામગીરી શરૂ કરાઈ. તો આ તકના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.